ત્યાં જ ઉભા રહેજો. હેડાની મેં પગ મૂકવાની કોશિશ ના કરતા ઠાકોર. કેમ? આ છે મારા બાપાનું, આ છે મારા કાકાનું ખેતર. એવું એમ? એવી ભૂલ તો ક્યારેય ના કરતા. પણ મેં શું કર્યું ભૂલ? ભગવાનનો પાડ માનો કે મારો ભાઈ અહીંયા આગળ છે નથી. હા, પણ તારો ભાઈ બી ત્યાં પતંગ લૂંટતો જ ગયેલો છે. એટલે તમારા જેવાને ધૂળ છાંટતા કરી દેશે. એવું એમ? શા માટે આવ્યા છે અહીંયા આગળ? આ દેખાય કે પતંગ લૂંટતો આવ્યો આંધરી છે કે હું? એ બીજી વાત કાન ખોલી લે, સાંભળી લે. હા બોલ. કે જે આ રાધાનો હાથ પકડવાની કોશિશ કરે છે ને, અરે હું શું કામ તારો હાથ પકડું? હું પતંગ પકડું. એ આ રાધા ઠાકોરના ઘરની પુત્ર વધુ છું, એટલે એવી ભૂલ તો ક્યારે પણ કરતો નહીં. નહીં કરું, જા. ઠાકોરજી, બોલ. આ રાધાની ઓળખાણ તો લેતા જાઓ. અરે નહીં લેવું તારી ઓળખાણ. કે આ રાધા કોની દીકરી છે? કોની દીકરી? જે વર્ષો પહેલા ગુજરાતના સુપરસ્ટાર નરેશ કનોડિયા હતા ને, ઓહો, એમની દીકરી હું રાધા છું. એવું એમ? એટલે એવી ભૂલ તો ક્યારેય નહીં કરતા. જ્યાં સુધી આ રાધા છે ને, ત્યાં સુધી કોઈની તાકાત નથી કે આ રાધાના ખેતરમાં પગ મૂકી શકે. અરે બેન, મારી પતંગ ચાલી. બુઠી કોડીનો પણ દાણો નહીં મળે. મારે પતંગ જોઈએ છે, દાણો નથી જોતો. એટલે એવી ભૂલ તો ક્યારે ના કરતા. આ તો મારા ભાઈને હજી કઈ ખબર નથી. જયારે મારા ભાઈને ખબર પડશે ને, તો તમારા જેને તો ધૂળ છાંટતા કરી દેશે. અરે મારી માય મને જા દે ને, મારું પતંગ જાય છે.